બોલવાનું શું છે જે આમને બહુ સારું બોલતા તમે તમે હાલ- કઈ બહુ જલ્દી બોલે નહીં. પેલા મળી જશે. હા, દૂરબીનનો ચૂંટણી અહીંયા ચૂંટણી પ્રચાર થાય છે. આ પાઠાનું વાડાનું થાય છે. ગાઈસ ये देखो ભરાયું ને ભલા હો યાર પાણી કેટલે કઈ પગથિયા ઢંકાઈ ગયા. ફૂલ પાણી ભરાઈ ગયું છે કેમ કે કાલે ફૂલ વરસાદ આવ્યો હતો. ફૂલ અમે પણ કાલે અહીંયા આવ્યા હતા બધા અને ફૂલ પાણી ભરાઈ ગયું બરાબર ને. બસ ટૂંકમાં પતી ગયું. બાકી હું તો બહુ લાંબુ કરું ગાઈસ. ભાઈબંધને બોલાઈ આવો. જાઓ બીજા ભાઈબંધ ક્યાં ગયા? ક્યાં ભાઈબંધ ક્યાં બીજા? બધા જે ઓલી બાજુ લાગે They are coming. બધા સામેથી આવે છે. હજી નાખો નહીં આવે જ છે. આ તોડી નાખશે જબલું તોડી નાખશે હો. जबलू तोड़ो वाड़ो ये छे के ये देखो दो बच्चों की माँ दोनों को एक सरखा प्रेम देते हुए આ દર વખતે આવી રીતે જ આવે. બિસ્કિટ પૂરા થઈ જાય ને પછી હવે એકબીજા ખાલી આને વીખો ને રમો. એને ખબર હે કે આમ અમારા માટે લાવે છે ખાવાનું. થોડીક સુગંધ આવશે ને એનાથી રમશે. વિડીયો બનાવવું છે પણ શું બનાવવું છે, શું કન્ટેન્ટ રાખવું, શું બોલવું કાંઈ ખબર નથી. બધું રામ ભરોસે. ખાલી કેમેરો ખોલીને બેસી જઈએ પછી વિચારીએ કેમેરો ખોલીને હવે શું યાદ બોલશું? ના આવે ક્યારેક ક્યારેક હવે કેવું શું થાય. હવે કઈ વસ્તુ બતાવવી. આજે તો તમને એ જ બતાવવા માંગશું કે આજે કાલે ફૂલ વરસાદ હતો. આજે બધું પાણી ભરાઈ ગયું છે. પેલા અહીંયા જૂનો એકાદ બે વિડીયો કે શોર્ટ્સ ની અંદર જોશો તો તમે જોયેલું જ હશે. અત્યારે તો પગથિયા બધા ડૂબી ગયા અંદર પાણી. બહુ પાણી ભરાઈ ગયું. અહીંયા આગળ ઘણું પાણી આવી ગયું એટલે કાળી મોરીમાં નવા નીર આવી ગયા. જોઈને બહુ મજા આવી. અને અત્યારે મેલું છે પણ થોડોક ટાઈમ જશે ને પાણી આલું કાદવ વાળું રહેતી ને નીચે બેસી જશે ને એટલે ચોખ્ખું થઈ જશે. હા અત્યારે ઉપરથી આવેલું છે ને એટલે વધારે પમ્મા માછલાને કઈ दीपिका के पास जाओगे? દેખાતું હશે કે નહીં? पास जाओगे? આ લોકો બિસ્કિટ ખાઈને તરત પાણી પી ગયા. कहाँ से सीखा होता है ये सब? डाल रहे हो आप? रेती क्यों डाल रहे हो? ये लो इसे डालो. આ કેના જેવો લાગે ખબર હે? હા. ઓલી આપણે ઈશાનની ઉપર એકડા બગડા ફરે ગણિતના હા અને અહીંયા કે નહીં આના ઉપર ફરે કે નહીં આપણે બીજા ઈશાન છીએ. હા ગાઈસ, ગણિતના એકડા તમે આમ નજીકથી ફેસ જોશો ને તો તમને ખબર હોય તો તારે જમીન પર મૂવી છે એમાં આપણો ઈશાન છે ને એના જેવો લાગે. इसको परेशान करने में मुझे बहुत मजा आता है. कितना मजा आता है. बहुत ये बात હા ખબર પડી જાય કોઈ દેવા વાળું આવે એટલે. હા એ બાજુ બિસ્કિટ આપે છે ને એટલે જ એ બાજુ ફરતા હોય. પૂછી જાય છે. પૂરો ઝઘડો દેખાય. भाई तो बोले छोटा बच्चा देख कर की जरूरत ही नहीं छोटी छोटी એનો દાંત દેખાય છે એક. હાજી ऐसे नहीं તેનું હસવું આવે. ये
मम्मी कल अपना बचपन जी रहे थे। हाँ अभी देखो दोनों हाँ। बच्चे आ गए इसलिए सब कुछ अब मदर बन गई मदर। अब भी मदर बन गई सही बात है। हाँ સીડલા ને જવું ગમતું નથી કાંઈ નથી પણ બેઠું પડ્યો છે બિચારું યા ભેગો कभी ભેગો तो बचपन जीना चाहिए। बिल्कुल जीना चाहिए नहीं तो पागल हो जाएंगे। कुछ तो होना चाहिए फोर्स जीने के लिए सही बात है ना जयदीप कुछ तो होना चाहिए जी यहाँ भी कहीं से हाँ। आदमी से बात करनी આ બધું માથી આવે ને કચરો એ બધું અહીંયા આવ્યો છે ઘણો કચરો થઈ ગયો છે પણ આખા તળાવનો કચરો અહીંયા જ આવ્યો એટલે સાફ કરવું હોય તો થઈ શકે પણ રૂપ જો સાફ કરવા માટે આજે અમે સામેની બાજુ આવ્યા છે કેમ કે અહીંયા અમે બહુ ઓછા આવી એટલે આજે અમને થયું કે વાતાવરણ બહુ સારું છે ટાઈમ એ છે તો આજે થયું સામેની બાજુ નીકળી પડી ये मक्खन पॉलिश हमें नहीं आती ગાઈસ એટલી મજા આવે છે ને વરસાદ પછી ઉમે ઠંડક એટલી મસ્ત થઈ ગઈ મસ્ત નવા નીર આવી ગયા છે તળાવમાં અને એકદમ અહીંયા બધા એટલા ઝાડ છે ને એના કારણે બહુ મસ્ત હવા આવે મજા આવે બસ See the beauty of nature. યા બેસ યા હા ખોલી નાખો હા क्लिप मेरी पाछड़ है इतने आयुष उसमें होगा कुछ खा जाएगा तुझे अगवा है अगवा अंदर गाइस બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા કેટલી મસ્ત વડવાયો છે કા વડલાની આપણા માધાપરમાં અહીંયા વધારે ફૂલ છે બનાવી દો અને અમે રોજ સામેની બાજુ આવીએ છીએ નાખો અને આજે અમે રાઉન્ડ મારતા અહીંયા પહોંચી ગયા અને આ જો અમારી બાળકીઓ જે પાણી અહીંયા છે અહીંયા પણ ઘણા લોકો આવે છે બધું આપણા તળાવમાં નાખવા માટે ગુજરાતને શું કહેવામાં આવે છે દારૂબંધી વાળો સ્ટેટ છે ને આપણો હા તા નીચે ટીન શેનું છે પાણીનું હું અહીંયા નીચે ગોખલો હોય ને ત્યાં અમે કાલે અહીંયા આવ્યા હતા ને અને ત્યારે અમે આ પીતા હતા. ડ્રાય સ્ટેટમાં ટીનમાં પાણી હશે એવું લાગે છે જોઈ શકો છો ગાઈસ તમે અહીંયા મોસ્ટ ઓફ બધું એવું જ થતું હોય છે બપોરના ટાઈમમાં ગોલું અમારું ગોલુડું અહીંયા બેઠું છે જો અમારી ફોરાઈ એને હું બહુ હેરાન કરે છે હજી ઢોલકો તું પડી જઈશ તો છોકરી પડી જઈશ અહીંયાથી જ્યારે વરસાદ આવે ને ત્યારે આ બધામાં ફૂલ પાણી ભરાઈ ગયું હોય તમે જોઈ શકો છો અહીંયા આ ભાઈ પીને બેઠા કઈ શરમ જ નથી દુનિયામાં લોકોને પોલીસ વાળા એટલા આવે છે પબ્લિક પર એટલું બધું રોકટોક કરે છે પણ તોય આ લોકો કાંઈ ફરક નથી પડતો ટીન છે બોટલ તો નથી અને આ બધી વસ્તુ ડ્રાય સ્ટેટમાં છે આ બધું અહીંયા તમને એવું જ જોવા મળશે એટલે અમે આ બાજુ બહુ ઓછા આવીએ અને લીગલ પરમિટ વાળાએ બહારે આવીને અહીંયા ફેંકવાની કોઈ જરૂર હોતી નથી એક બાજુ તમે જો દારૂની બોટલ અને એક કદાચ બાજુ કોઈ એમ કે ને કે લીગલ પરમિટ વાળા છે તો એ લોકો ઘરમાં પીવાનું હોય છે બહાર નીકળીને તો નથી જ પીવાનું હોતું કે આ વસ્તુ બહાર રહે એ જ ને અને મોસ્ટ ઓફ ગામની પબ્લિક તમે જોઈ શકો છો આ શું છે શ્રીમદ ભગવદ્ ગીતા અને પછી અહીંયા કને બધું આવું આ બધું સારું લાગે કને આ ફોટો ને તમે તો કમ સે કમ આ લોકો સુધરેવા નથી वी आर ऑलरेडी लेट यस गाइस बहुत लेट हो चुके हैं આજે અમે અહીંયા જ કીડિયા પૂરી નાખીએ કેમ કે અહીંયા પણ અમને કીડિયું દેખાણ્યું તો આજે અમને થયું કે આજે અહીંયા નાખી દઈએ सब जगह આ બહુ મસ્ત વડલા છે અહીંયા કને जयदेव देखो ये देखो ओए होए जयदेव अरे
तुझे क्या हो रहा है? तुम रह गए। चल कुकड़ी। ये लो। हाँ આયુષ ને બહુ મજા આવે છે. આયુષ હું સમજી શકું તારી ફિલિંગ, મને બહુ મજા આવે છે. આજે વાતાવરણ એટલું મસ્ત હે ને, મસ્ત હે મસ્ત. ઓલી નથી બોલતી ગુમ હે કિસી કે પ્યાર મેં, એમાં ઓલી કાકુ. હાય આ અમારો ભેગો જ હોય. પૂરો આટો માર્યો છે પેલા સીધા આ મારો વફાદારી ડોગ છે. બોલો. બહુ પબ્લિક આવતી હશે જો. ગાડીઓ ઘણી પડી છે. સર્વોદય સ્પોર્ટ્સ સેન્ટર. હા, આ લોકો જે બધા ગવર્મેન્ટની તૈયારી કરતા હોય, જેને સ્પોર્ટ પર ઇન્ટરેસ્ટ હોય એના માટે જ છે. મોસ્ટ ઓફ એ જ બધી પબ્લિક આવતી હશે, એટલે હું પણ ક્યારેય ગઈ નથી અંદર, બહારેથી જ જોયેલું છે. આથી કરીને અહીંયા સુધી રાઉન્ડ મારી. હાય, कितनी सिंपल लाइफ जी रहे हैं यहाँ पे लोग. અમે આજે બહુ બધું ફર્યા. હવે તો પાણીની તરસ લાગી ગઈ, એટલું બધા ફર્યા. दीदी को बोलो हमें चाबी दो. ચાવી દેતી હું. हमें चाबी. અર્જનભાઈ આપણા જે સરપંચ હાલમાં છે એ જ ને કા? ના, પૂર્વ સરપંચ હા, છે. પૂર્વ સરપંચ છે. આ વખતે ફરી ચૂંટણીમાં ઊભા છે ને. એક આ ભાઈ છે ને અર્જનભાઈ, હા. એનું કામ માધાપર માટે બહુ સારું છે. કોંગ્રેસ તરફથી ઊભા રહે છે, પણ માધાપરના વિકાસ માટે એમણે બહુ સારા કામ હા. કર્યા છે. અહીંયા કોઈ પક્ષની વાત નથી, પણ વ્યક્તિ તરીકે એમણે સારા કામ કર્યા છે ગામ માટે. આવી અને જાય તો સારું. દરેક ગામને એ જ જોઈએ કે ગામનો વિકાસ થાય. હા, એ ઉપરના લેવલે તો જે પાર્ટી આવે છે, પણ ગામનો વિકાસ જરૂરી છે. સાચી વાત છે. ગામનો વિકાસ તો એટલે જોડે આપણે આપણો ઈ વ્યક્તિ, હા, આપણે ઈ વ્યક્તિને જોઈએ કે જે આપણા ગામ માટે કામ કરતું હોય. હા. ઉપરના લેવલે તો બરોબર છે, જે થતું હશે એ સારું જ છે, થતું જ હશે. પણ અહીંયાની કોઈ સેવા ન મળતી હોય તો ખોટું છે. ભૂરો ઘરે પહોંચી ગયા છે આ અમારા શેરીના ભૂરાભાઈ ને સુંદરીબેન.